લોકસભામાં વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો પર અધ્યક્ષે ગૃહની ગરિમા જાળવી રાખવા મહત્વની સ્પષ્ટતા કરી। લોકસભા અધ્યક્ષે વિરોધ પક્ષના એ આક્ષેપો પર આકરી પ્રતિક્રિયા આપી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિપક્ષી સભ્યો જ્યારે બોલતા હોય ત્યારે આસન દ્વારા જાણી જોઈ તેમના ધ્વનિવર્ધક એટલે કે માઇક બંધ કરી દેવામાં આવે છે। અધ્યક્ષે ગૃહના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં સ્પષ્ટ કર્યું હતું કે લોકસભાના આસન પાસે માઇક ચાલુ કે બંધ કરવા માટેનું કોઈ નિયંત્રણ કે બટન હોતું નથી। આ સ્પષ્ટતા દ્વારા તેમણે ગૃહની કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત થતો હોવાની વાતોને પાયાવિહોણી ગણાવી હતી। સંસદીય પ્રણાલી મુજબ માઇકનું સંચાલન એક નિર્ધારિત તકનીકી વ્યવસ્થા હેઠળ થતું હોય છે અને તેમાં આસન પર બેઠેલા પદાધિકારીઓનો સીધો હસ્તક્ષેપ હોતો નથી। અધ્યક્ષે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા આક્ષેપો કરવાથી સંસદની ગરિમા અને લોકશાહીના સર્વોચ્ચ ગૃહની વિશ્વસનીયતા પર નકારાત્મક અસર પડે છે। તેમણે સભ્યોને અનુરોધ કર્યો હતો કે ગૃહની મર્યાદા જાળવવા માટે તથ્ય વગરના આક્ષેપો કરવાથી દૂર રહેવું જોઈએ અને ચર્ચામાં સહકાર આપવો જોઈએ। कुछ माननीय सदस्यों ने कहा कि प्रतिपक्ष के नेता को बोलने से रोका जाता है, उन्हें बोलने का पर्याप्त अवसर नहीं दिया जाता है। कुछ माननीय सदस्यों का यह भी मानना था कि प्रतिपक्ष के नेता सदन से ऊपर उठ कर किसी भी विषय पर बोल सकते हैं, ये किसी को विशेषाधिकार नहीं है। मैं स्पष्ट करना चाहता हूँ, सदन के नियमों से चलता है। सदन के कार्य संचालन नियम सदन द्वारा बनाए गए हैं, न सरकार ने न प्रतिपक्ष ने। ये नियम मुझे विरासत में मिले हैं और इस सदन में सभी सदस्यों के लिए नियम समान रूप से लागू है।